રાધનપુર માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેર અને તાલુકાની કાર્યશાળા યોજાઈ. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને તાલુકા અને શહેરના સંગઠનના લોકોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માર્કેટયાર્ડ ખાતે સંકલ્પ સે સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષને લઈને કાર્યશાળા અંતર્ગત કાર્યક્રમો યોજાયો. ભારતીય જનતા પાર્ટી દ્વારા તારક ચિહ્ન અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી નવદીપસિંહ ડોડિયાની અધ્યક્ષતામાં સંયોજક શ્રીની બેઠક. કાર્યશાળાના મુખ્ય વક્તા શ્રી દિલીપભાઈ જોશી, જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી ભાજપને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને નરેશભાઈ બારોટ અને ભરતભાઈ પ્રજાપતિ અને બેચરભાઈ ઠાકોર અને ડોક્ટર કનુભાઈ પટેલ, માર્કેટયાર્ડ ચેરમેન અને પ્રકાશભાઈ દક્ષિણી અને ચૌધરી અને જયસંગભાઈ ચૌધરી સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર રાધનપુર માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર કાર્યશાળા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.